હેલો એવરીવન, કેમ છો બધા? સમર સિઝન ચાલી રહી છે તો તરબૂચ તો સૌના ઘરે આવતા જ હશે. તો આ તરબૂચ ખાઈને એના છોડામાંથી પણ કશું બનાવી શકાય, આવું વિચાર્યું છે કદી? તો આજે આ છોડાનો ઉપયોગ કરીને હું બનાવવાની છું કલરફુલ અને ટેસ્ટી ટૂટી ફ્રૂટી, જે બિલકુલ બેકરી જેવી બનશે અને એ પણ ઘરમાં એકદમ સરળ રીતે, જે સૌ કોઈ બનાવી શકશે. તો ચાલો જોઈ લઈએ. તો સૌથી પહેલાં આ તરબૂચના છોડાને લઈ લીધા છે અને એની ગ્રીન જે છાલ હોય છે તેને કાઢી લેવાની છે. ત્યાર પછી સરસ ધોઈ લેવાના છે એકવાર છોડા, અને આ રીતે ક્યુબ્સમાં નાના નાના કાપી લેવાના છે, જેનો સફેદ ભાગ હોય તેમાં. હવે આ પીસને આપણે ગરમ પાણી કરવા મૂકી દીધું હતું, એમાં 5 થી 7 મિનિટ બોઇલ કરવાના છે. બરાબર બોઇલ થઈ જાય એ જોઈ લેવાના છે, પણ એકદમ મેશી ના થઈ જાય એનું પણ ધ્યાન રાખવાનું છે. હવે સ્ટેપ ત્રીજું આવશે. એના માટે આપણે લીધું છે એક તપેલીમાં 2 વાડકી પાણી અને 1 વાડકી ખાંડ. આપણે ચાસણી બનાવવાની છે. ચાસણી એટલે એકદમ ચાસણી નહીં, પણ થોડી ચીકાશ પડતી થાય એવી ચાસણી થાય. ત્યાર પછી આપણા બોઇલ કરેલા તરબૂચના ટુકડા એમાં ઉમેરી દેવાના છે અને 10 થી 15 મિનિટ સુધી સરસ એને ચાસણીમાં ઉકાળવાના છે, જેથી બધા ટુકડા પર ચાસણી ગળા સરસ ચડી જાય અને ચમકીલું પરત આવી જશે એના પર. હવે ઠંડુ પાડી અને 4 બાઉલમાં ડિવાઈડ કરી લીધું છે. હવે આપણે જે કલરની ટૂટી ફ્રૂટી બનાવી હોય એ રીતે નાખી દેવાના કલર. આ મેં જો લાલ કલર નાખ્યો છે, લીલો કલર નાખ્યો છે, સરસ મિક્સ કરી લેવાનું છે. ઓરેન્જ કલર અને પીળો કલર, આવી રીતે 4 કલર નાખી અને ઓવરનાઇટ આવી જ રીતે રહેવા દીધી હતી ટૂટી ફ્રૂટીને. મિક્સ કરીને ઢાંકીને સરસ પલળવા દેવાની આ રીતે. બીજે દિવસે સવારે એને ચાસણીને ગાળી લઈને આ રીતે ડીશમાં પહોળી કરી લીધી અને તડકામાં 4 થી 5 કલાક એને સૂકવવા દીધું. જુઓ, 4-5 કલાક પછી આ ટૂટી ફ્રૂટી કેટલી સરસ તૈયાર થઈ ગઈ છે. કોઈ કહી શકે આ ઘરે બનાવી છે, કેટલી સરસ કલરફુલ લાગે છે. હવે આમાં મેં થોડું ફ્લેવર આપવા માટે તો એમાં પાઇનેપલ એસેન્સ એડ કર્યું છે, જેથી કોઈ બી આઈટમમાં આપણે એને એડ કરીશું તો બહુ સરસ ફ્લેવર અને સ્વાદ સુગંધ આવશે. સરસ બધું ભેગું કરી દીધી, બધા કલરની ટૂટી ફ્રૂટીને મિક્સ કરી લેવાની છે અને સરસ વાસણમાં આપણા ભરી દેવાની છે. અને પછી આખું વરસ તમે આને બેકરી આઈટમમાં, મીઠાઈમાં, મફિન્સમાં, કેક્સમાં યુઝ કરી શકો છો. તો ચોક્કસથી બનાવજો, ઘરે ટ્રાય કરજો. તમારી ટૂટી ફ્રૂટી કેવી બની છે મને ચોક્કસથી કહેજો. મિત્રોમાં શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.